આઈપીએલ 2024ના 39 મુકાબલા થઈ ગયા છે. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝમાં. હું અશ્વિન રાઠોડ. આઈપીએલ 2024ના 39 મુકાબલા થઈ ગયા છે અને એનું પોઈન્ટ ટેબલ આપણી સામે આવી ગયું છે, જેમાં પહેલા નંબર ઉપર ટીમ રાજસ્થાન છે, જે 8 મેચ રમી છે અને 7માં જીત મેળવી છે, 1માં હાર થઈ છે અને 14 પોઈન્ટ સાથે તે પ્રથમ ક્રમે છે. બીજા નંબર ઉપર કોલકાતા છે, જે 7 મેચ રમી છે, એની 5માં જીત થઈ છે અને 2માં હાર થઈ છે, એના પોઈન્ટ 10 છે. ત્રીજા નંબર ઉપર હૈદરાબાદ આવે છે, જે 7 મેચ રમ્યું છે, 5માં જીતું છે અને 2માં હાર થઈ છે, એના પોઈન્ટ 10 છે. ચોથા નંબર ઉપર લખનઉ આવે છે, એ 8 મેચ રમ્યું છે, 5માં જીતું છે અને 3માં હાર થઈ છે, એના 10 પોઈન્ટ છે. પછી ચેન્નઈ આવે છે, ચેન્નઈ 8 મેચ રમ્યું છે અને જીત 4માં થઈ છે અને 4માં હાર થઈ છે, એના 8 પોઈન્ટ છે. ગુજરાત 8 મેચ રમ્યું છે, જીત 4માં થઈ છે અને 4માં હાર થઈ છે અને પોઈન્ટ એના 8 છે. મુંબઈ 8 મેચ રમ્યું છે, 3માં જીતું છે અને 5માં હાર્યું છે, પોઈન્ટ 6 છે. પછી એના પછી દિલ્હી છે, 8 મેચ રમ્યું છે, 3 મેચમાં જીતું છે અને 5 મેચમાં હાર થઈ છે અને પોઈન્ટ એના 6 છે. પછી પંજાબ આવે છે, જે 8 મેચ રમ્યું છે, 2માં જીતું છે અને હાર 6માં થઈ છે અને પોઈન્ટ એના 4 છે. એના પછી લાસ્ટમાં છે બેંગ્લોર, જે મેચ 8 રમ્યું છે અને માત્ર 1માં જીતું છે અને એની 7 મેચમાં હાર થઈ છે, એના પોઈન્ટ 2 જ છે. તો આ હતું આઈપીએલનું પોઈન્ટ ટેબલ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.